હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? હવે આજે એવું છે કે રિતેશને જોબ પર જવાનું છે નહીં, એટલે મારે એકલીનું જમવાનું બનાવવાનું હતું, બપોરનું ટિફિન. તો મેં ગલકા અને બટાકાની ખીચડી બનાવી છે. અને મારું નામ છે રિંકુ અને હું છું નડિયાદથી. અને હર્ષિલે આંગળી સૂવે છે હજુ તો. અને ટાઈમ આજે વધારે છે કેમ કે આજે કશું કામ જ નહીં એક્સ્ટ્રામાં. લોટ ને એવું બી બંધાઈ ગયું. ખીચડી જે મારી બનાવવાની હતી એ પણ બની ગઈ છે. અને આગળ મમ્મી બી બેસી ગયા છે, મમ્મીનું બી કામ પતી ગયું છે બધું. જય મહારાજ, ગુડ મોર્નિંગ. ચા પીધી બધાએ? મમ્મીને હાથથી મેરી હજુ એવી ને એવી જ છે, કાળી કાળી કાઢી ના પણ આ બધું આવું એ થઈ જાય છે. પોપડી બાજી છે મારે તો જો ગતું મારી નહીં તાકાત. એમાં તો ઢગલો ઢગલો લુગડા ધોઉં છું અને વાસણ કેટલા બધા ઘસવાના હોય. તો મારી ગતી રહી આમ કહું છું. જો તો એ તારી જતા તમારે જો એમ કહું છું. એટલે અત્યારે ટાઈમ વધારે છે એટલે મેં વિચાર્યું કે મારા મમ્મીના ત્યાં આગળ જઈ આવું, કલાક મને બેસવા મળશે. તો આજે તો એક્ટિવા ઘરે રાખવાનું છે કેમ કે એક્ટિવાની સર્વિસ કરાવવાની છે આજે. એટલે એક પ્રિતેશ લઈને જશે. પ્રિતેશ આજે જોબ પર નહીં જવાના, તો એ પ્રિતેશ લઈને જશે. આજે એમને થોડું કામ છે એટલા માટે. અને હું જઈશ અત્યારે ત્યાં આગળ અને પપ્પાને કહીશ તો એ મૂકી જશે ઓફિસે મને આવીને. એટલે કલાક જેવું મને ત્યાં આગળ બેસવા મળશે. તો હું રેડી થઈ જાઉં યુનિફોર્મ પહેરી અને પછી નીકળું. અત્યારે હું આવી છું ઘરે અને જૂના બધા ફોટાસ કાઢ્યા છે. ફોટોસ, ઓલ્ડ મેમરીઝ. તો બધા ફોટા જોઈએ છે અમે. આમાં મમ્મીનો ફોટો છે. અમે લોકો ખેતરમાં ગયા હતા ત્યારનો છે. હું છું, મોન્ટુ છે અને વધારે જૂના કેટલું મસ્ત લાગે છે. પણ હે પેલા પંકજભાઈ યાદ કરે કે બકુલભાઈ ચાલી પીનાનો ફોટો છે. ચાલી રહ્યો એટલું મસ્ત લોકેશન લાગે ઘરનું. આપણે ક્રિસમસના ટાઈમ આ મમ્મી પપ્પાનું છે. સારું છે બધું સરસ. આમાં બધા જ આનંદ થઈ છે. જોઈએ. એ નહીં, આ રહ્યો છે. અને આ છે મારો છે. આ હું નાની હતી ને ત્યારનો. આ પીના છે. આ પીના છે પણ આવો વધારે સરસ લાગે છે. અને હું અને મોન્ટુ આ પહેલાનો છું. આ સ્કૂલમાં ભણતી હતી ત્યારના. હું ક્યાં છું? જો અહીંયા છું, રસ્તા ટીચરની બાજુમાં. આ છું ને અહીંયા. અને મમ્મી જો. હે
અને આ જો પપ્પા ગયેલા તાજમહેલ ફરવા માટે, ત્યારના છે ફોટા. આ સિમલા મનાલીના સિમલાના છે. જેસલમેર, જેસલમેર, હરિદ્વાર, હરિદ્વાર. હા, તાજમહેલ. સુવર્ણ મંદિર, ગોલ્ડન ટેમ્પલ, મનાલી, કુલ્લુ મનાલી. યમુનાના કિનારે, યમુના નદી છે ને ત્યાં આગળને જો આ યમુના નદી છે. યમુનાના કિનારે કુલ્લુ મનાલી. ઉદયપુર, મહારાણા પ્રતાપ. પછી આ છે ને એવી પીનાનો છે જો, નાની હતી ને ત્યારના. આમાં પીના નથી. પછી આમાં બી પીના છે. બધા જૂના ફોટા. આ હું છું. જો આમાં ત્રણેયનો આવી ગયો. બધી જૂના ફોટોઝની મેમરી. મમ્મી ખીચડી વઘારે છે. ડુંગળી વાળી મમ્મી સાદી જ વઘાર ને? હા, ડુંગળી નહીં ખાય. રસ્તો બતાવી દઈશ. વિનાય એને જવા દે હું વિનાય યુનિફોર્મ. હા, મુકેશ મોઢા, જો તું આપણે જા. મંટુ લે તો મોજા પીરા ધોઈને લઈ. તો દેસાઈ બેગમાં મૂકવા નતા આપ્યા. દેવ બહુ બોલ બોલ કરે છે. અત્યારે તો હું જોબ પરથી જઈને આવી ગઈ. અને કાલ માટેની તૈયારી કરું છું. ટીંડોળાનું શાક કાપું છું. મમ્મી અહીંયા આગળ બેઠા છે. અત્યારનું શાક કાપે છે. અત્યારે બનાવશે રીંગણ બટાકા. તે રીંગણ બટાકા કાપે છે અને હું ટીંડોળા કાલ ટિફિન માટે કાપું છું. હજુ કપડાને એવું બધું ધોવાનું બાકી છે, પણ પહેલાં શાક કાપવા બેસી ગઈ કેમ કે આમાં બહુ ટાઈમ લાગે છે એટલા માટે. અત્યારે હર્ષિલ, કૃષ્ણા અને ભૂમા એ જાય છે પીઝા ખાવા માટે. પીઝા હટમાં જાવ છો ને કાનું? પીઝા ઝોનમાં? પીઝા હટમાં ને? તો અત્યારે એ શૂઝ પહેરે છે. તું તાર જે જોઈએ લઈ લે, અહીંયા ઘડી પહેરી લે. તો લઈ જા ને, પણ તાર લઈ જાવ હોય તો સાચવજે. તો પહેલે કાનું હજુ વાર છે. અને પેલા તારા સોક્સ લાવી દીધા. હા, ટીના માસીએ વોશ કરી દીધા. મને નહીં ફાવતી મારી મીઠી ગાંઠ તો પછી હું ના મારું. ગાંઠ મારીશ મારી. પગના ખરકો ભૂમા સાચવીને જજો. હા, ધીરે ધીરે ચલાવજો. સાચવીને જજો, સાચવીને આવજો. મારે તો આગે તમારા પતિ આવી રહેશે. હા, કાચ કરજો. બર્ગર ખાઈશું, પિઝા ખાઈશું, ફ્રેન્ચ ફ્રાઈસ બધુંય ખાજે. એવું તો આખી એવું હોટલમાં દસ જે કરોડ હોય ખાઈશું. બધું જ ખાજે. સારું મચ્છી બી ખાઈશ. અરે
એવું ના બોલાય. ખાતા પણ એવું ખાતો જ નહીં. બાપા રે માં ફટાફટ એના કામ આપમાં બાબુભાઈ. એના કરતાં આ ખેંચ ને. જો એના મોડું થાય છે, હા, લા ફટાફટ. ઉભો રહે ને યાર લા, હર્ષિલ પતી જાય ભાઈ, કહેતો નહીં મને. તમે મને ના બનાવશો કે કાનું? હું રાતે 10 વાગે મંગાઈને ખાઉં છું કે ના? પતી જશે. તા 3 વાગે મંગાવીને ખાઉં છું. ખાગા 3 વાગે કોણ બોલાવે તને? તારો મને નહીં ખબર. તું બહાર આવ ભાઈ. રૂમાલ કઈ છે એવું કે છે. રૂમાલ તો પકાતે 10 મિનિટ તને આપ્યો છે, પછી તે મને કઈ દોવા આપ્યો છે. હવે એ લોકો જાય પછી અમે લોકો જમવા બેસમાં. હવે શું ખાવશો તમે? પ્રસાદ વૈષ્ણવ દેવી શાનો છે? વૈષ્ણવ દેવીનો પેલો ચપ્પલ સીધું કરી દેજો. કૃષ્ણા જા ગયા. પીવા લીધું બાઇક પર ઓછું ફાવે ને. તો ભૂંડલાને એક્ટિવા આવે ચલાવ તો આવડે જ છે ને. તો પેલા એક્ટિવા તો આવડતું હતું. ધીરે ધીરે જાણું ને, ધીરે ધીરે આન. હા, ઉતાવળ કશી કરવાની નહીં. રૂમાલ ત્યાં પપ્પાએ મોકલાયો છે હાંડવાનો લોટ. એટલે હવે બનાવીશું હાંડવું. હું ફ્રીજમાં જ રાખું છું. કશું રહું મમ્મી લાવવાનું? આજે હું ને મમ્મી એકલા જ છે જમવામાં, કોઈ છે નહીં હાજરમાં. એટલે કોઈની રાહ જોવામાં આવશે નહીં, ખાઈ લઈશું નહીં મમ્મી? અમે કોની રાહ જોઈએ, જે હાજર હોય એ ખાઈ લે. ભૂખ લાગે એટલે કોઈની રાહ જોવાની નહીં, દેવી ખીચડી બનાવજે તો કઈ સૂકી ખીચડી કઈ થાય છે? સીધું ખાઈ લેવાનું. ખીચડી બનાવજે, સૂકી સબ્જી બનાવી. બધું વારું આજે ખીચડી બનાવું. છાશ લાવવાની રહી ગઈ, મીઠું રહી ગયું. જો આ ગાય જો કઈથી ગઈ જો. અવરચંદી ગાય છે. કેટલા ધક્કા ખાધા મેં. એક જ પેલા મેં નાઈ ગયો. પણ એવું કેવી રીતે લઈને આવું? એક હાથમાં ફોન છે. આવી જાવ બધા જમવા માટે. રીંગણ બટાકાનું મમ્મી તમે કેવી રીતે ગિલોડાનું શાક પડીશ કઈ પડીશ? કઈ મેં એવું કીધું ગીલુડાનું શાક કર્યું. તો શું બોલેલા હમણાં? ચોરીનું પડ્યું તો દહીવાર તો કઈ છે? એટલું લઈ દહીવાર. પણ તને દહીવાર શું ભાવે? આવી જાવ જમવા માટે. ચોરી ગળકું બનાવ્યું. આ પપ્પાએ થોડુંક જ ખાધું તો પૂરું ના આવ્યું મને. અને પ્રીતેશે શું ખાધેલું? એણે પૂરું ખાધું. આજે પ્રીતેશ ઘરે હતા, જોબ પર નતા ગયા. મમ્મી આ ખીચડી કેમ આજે આવી કેવી? ઢીલી? આ પપ્પા મને કીધું કે ઢીલી બનાય ખીચડી કે છે. એટલી બધી ઢીલી નહીં, છૂટી થઈ જશે. તો અત્યારે હવે સૂઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજે તો ઉપર પથારી કરી છે કેમ કે એમ બી નીચે બહુ જ ગરમી છે. તો ઉપર સૂવા માટે આવી ગઈ છું. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં છું. હર્ષિલ ઉપર આજે આવ્યો છે ને એટલા માટે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.